ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દિવસે ને દિવસે શિક્ષણ મોંઘું કરવાનું કારસ્તાન થઈ રહ્યું છે, જેમાં તાજેતરમાં જે GMERS એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી કે જે મેડિકલ સંસ્થાઓ છે એમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે ડોક્ટર બનવાનું સપનું છે એ આજે ક્યાંક રોડ ઉપર રઝળતું હોય એવું લાગી રહ્યું છે। તાજેતરમાં જે એજ્યુકેશન જે સોસાયટી છે એના દ્વારા જે ગત વર્ષે 3,30,000 રૂપિયા ફીમાં એક વર્ષ હતું, આજે એ સીધો 70 થી 80% વધારો એટલે કે 5,50,000 રૂપિયા જેટલો કરી દીધો। મેનેજમેન્ટ કોટામાં જે 5,50,000 હતો એને બદલે ડાયરેક્ટ 17 લાખ રૂપિયા જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે એ સંસ્થામાં જઈ અને પોતાના દીકરાઓને ડોક્ટર બનાવી શકતા હતા, આજે એ સપનું અધૂરું રહેતું હોય એવું લાગી રહ્યું છે। ગત વર્ષે તાજુબની વાત એ છે કે ગત વર્ષે પણ આ સેમ પરિપત્ર કરવામાં આવ્યો હતો, માત્ર ને માત્ર ખાલી તારીખ બદલવામાં આવી, પણ ગત વર્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનનો રોષ હતો અને વિશેષ વાત એ હતી કે ગત વર્ષે ચૂંટણીનો માહોલ હતો એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં મત મેળવવા માટે થઈ અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો હતો। ત્યારે ફરીથી આ પરિપત્ર કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એનું ડોક્ટર બનવાનું સપનું એ તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ત્યારે આજે ગુજરાત NSUI દ્વારા આદરણીય ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીને એક મેલ દ્વારા રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે, બાકી આવનારા દિવસોમાં ગુજરાત NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રોડ ઉપર ઉતરવું પડે, જે આંદોલન કરવું પડે, પણ ફી પાછી ખેંચાવીને જ ગુજરાત NSUI જંપી છે।